દારૂની રેડ કરવા ગયેલા પોલીસ કર્મી ઉપર બુટલેગર પિતા પુત્રએ કર્યો હુમલો। બુધવારે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંતોષ ડામોર અને જીઆરડી જવાન રડિયાતી વિસ્તારમાં દારૂને લઈને રેડ કરવા ગયા, જ્યાં બુટલેગર મોતી ગણાવા અને તેના પુત્ર તુષાર ગણાવાએ ઉશ્કેરાઈને હેડ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી। તમે વારંવાર અમારા ઘરે જ રેડ કરો છો તેમ કહીને બુટલેગર પિતા પુત્રએ પહેલા તો હેડ કોન્સ્ટેબલ સંતોષ સાથે ઝપાઝપી કરી। બાદમાં બુટલેગર તુષારે હેડ કોન્સ્ટેબલ પર કુહાડીથી હુમલો કર્યો। બુટલેગર પિતા પુત્રએ કરેલા હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતા હેડ કોન્સ્ટેબલ સંતોષ ડામોરને સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત પોલીસ કર્મીના ખબર અંતર પૂછ્યા। સંતોષ ડામોરની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે બુટલેગર પિતા પુત્ર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે। રડિયાતી ગામના જે હોળી ફળિયું છે એ વિસ્તારની અંદર ગઈકાલે સાંજના સમયે દાહોદ પોલીસના રાઉલ પોલીસના જવાન અને અન્ય માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન જ્યારે બાઇક પેટ્રોલિંગ કરતા હતા તો એક વ્યક્તિ દૂરથી એમને દારૂ પીતો હોય એ પ્રકારનું જણાયું હતું। એટલે ત્યાં નજીક જઈ અને એ બાબતે પૂછતાછ કરતા અને ચકાસણી કરતા જે માણસ હતા મોતી ગણાવા અને એમનો પુત્ર તુષાર ગણાવા એ બંને ઉશ્કેરાઈ જઈ અને એના ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે એમને માથાના ભાગે ઈજા થઈ હતી। પોલીસ કોન્સ્ટેબલ હાલમાં સારવાર હેઠળ છે અને આ બાબતે બંને આરોપી વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાલમાં રૂલ પોસ્ટમાં ચાલુમાં છે। અટક કરવામાં આવી છે ને આરોપીઓ છે હાલમાં નાસ્તા ફરતા છે, એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી છે।